આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે, આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે આ 30 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે જેલ અને કેસ ચાલે છે. ખોટી એફઆઈઆરો કરાવીને આપણા પર ખોટા કેસો કરાવે છે. એનો ઉત્તમ નમૂનો તમારી સામે ચૈતર વસાવા છે. આજે ચૈતર વસાવા એક ખેતીવાડી અધિકારી તરીકે જાહેર જીવનમાં આવ્યા, રાજકારણમાં જોડાયા, ભાજપ અને કોંગ્રેસ સામે લડ્યા, આદિવાસીઓ માટે લડ્યા. આજે ચૈતર વસાવા પર 19 જેટલી એફઆઈઆરો કરાવવામાં આવી. આજે ચૈતર વસાવાને 7 વખત જેલમાં નાખવામાં આવ્યા. જેલમાં પણ એવી ટ્રીટમેન્ટ અમને આપવામાં આવી. આજે પ્રવીણભાઈ રામ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, અમે જ્યારે જેલમાં હોઈએ ત્યારે અમારા પરિવારને હેરાન કરવામાં આવે, અમારા કાર્યકરોને હેરાન કરવામાં આવે, છતાં અમે એમની સામે ડર્યા નથી. નાના મોટા લોકો હોય, આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ પ્રકારે હેરાન કરવામાં આવે છે એમ કરીને પોતાના ઘર પર રાખેલો ઝંડો ઉતારીને પેટીમાં મૂકી દે. પણ જે ખેડૂત નેતાઓ જેલમાં હતા અને જેલમાંથી આવીને આજે ખેડૂતની લડાઈ ચલાવી છે, એમને ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સલામ કરે છે. એ પ્રવીણભાઈ રામ હોય, એમની પૂરી ટીમને અમે સલામ કરીએ છીએ. અને આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ વર્ગ માટે, એ ચાહે ખેડૂતો હશે, એ ચાહે વિદ્યાર્થીઓ હશે, એ ચાહે કર્મચારીઓ હશે, એ તમામ વર્ગ માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લડશે. સાથીઓ, હમણાં ગુજરાત વિધાનસભામાં અમે બધા હતા. ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું. ત્યારે અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી, એમના મંત્રીમંડળને પૂછ્યું કે ભાઈ, બજેટ 4,08,053 કરોડ તમે રજૂ કર્યું છે, ગુજરાતનું દેવું કેટલું છે? ત્યારે આ સરકાર પર જવાબ નથી. પણ આ મંચ પરથી તમને કહેવા માંગુ છું, આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બજેટ રજૂ કર્યું, એનાથી પણ વધારે દેવું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 4,30,000 કરોડથી પણ વધારે દેવું આજે ગુજરાતની સરકારે કર્યું છે. એક બાળક જન્મ લે છે ત્યારે એ બાળક પણ દેવા સાથે જન્મે છે. સાથીઓ, આજે અરવિંદ કેજરીવાલજી આપણી મધ્ય પધારવાના છે. તમે બધા જાણ્યું હશે, એક એવો કેસ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, એમના મોદીજી, એમના અમિત શાહે ઊભો કર્યો. એમની તપાસ એજન્સીઓને કીધું, અને તત્કાલીન જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી આપણા કેજરીવાલ સાહેબ હતા, એમના સહિત મનીષ સિસોદિયાજી, સંજય સિંહજી, એવા 6 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા. અને એ કેસનું જ્યારે હમણાં થોડા દિવસ પહેલા જજમેન્ટ આવ્યું, ત્યારે દારૂની નીતિના કૌભાંડના નામે જ્યારે એમણે આખા દેશમાં આપણને બદનામ કરવાનું કામ કર્યું, અને કોર્ટે કીધું કે 1 રૂપિયાની રિકવરી પણ નથી, એક પુરાવો પણ નથી. અને દિલ્હીની રેવન્યુ કોર્ટે જાહેર કર્યું કે કેજરીવાલજી ઈમાનદાર છે, આમ આદમી પાર્ટી ઈમાનદાર છે. ત્યારે એ તમાશો આ ભાજપના નેતાઓના ગાલ પર પડ્યો છે. એ તમાશો આ તાનાશાહી સરકારના ગાલ પર પડ્યો છે. ત્યારે સાથીઓ, આ 30 વર્ષ પહેલા, 50 વર્ષ આ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસે પણ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો, આદિવાસીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, બેરોજગારો પર લાઠીચાર્જ કર્યો હતો. અને આજે 50 વર્ષ બાદ, 30 વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી આવી. હવે આ ભાજપનું પણ અતિ થઈ ગયેલું છે. હવે ભાજપ એ જ નીતિ પર આપણી સાથે લાઠીચાર્જ કરે છે, આપણા નેતાઓને જેલમાં નાખે છે, ખેડૂતોની સાથે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવામાં આવે છે. ત્યારે મારા તમામ સાથીઓને કહેવા માંગુ છું, આવનારા દિવસો એ પરિવર્તનના દિવસો છે. અને આપણે બધાએ તાલુકા, જિલ્લા પંચાયતમાં આવનારી ચૂંટણી માટે તૈયાર થઈ જવાનું છે. અને અમે મંચ પરથી છાતી ઠોકીને કહીએ છીએ, આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 2027માં જવાની છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.